સુરત શહેરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાના આરોપસર ઝડપાયો છે। આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો। આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કપડાનો વેપાર કરતો હતો। સુરત પોલીસે ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાનની ધરપકડ કરી છે, જેણે બોગસ ભારતીય દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો। સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આ આરોપી પર ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે। શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે। ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરું મોહમ્મદ આમિર જાવેદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન નામના ઈસમ સાથે મળીને કાવતરું રચ્યું। આ કાવતરાના ભાગરૂપે તેણે એવું દર્શાવ્યું કે તેનો જન્મ 4 જૂન 1983ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો હતો। આ દર્શાવવા માટે જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હતું।